અમદાવાદમાંથી એક એવો રીઢો વાહન ચોર ઝડપાયો જેના ગુનાહિત ઇતિહાસની સાથે જીવનની પણ એક કહાની ફિલ્મી એવી છે। એલસીબીએ હિતેશ જૈન નામના વાહન ચોરને 5 ટુ વ્હીલર સાથે ઝડપી લીધો। આરોપી હિતેશ જૈને શહેરના એક પણ પોલીસ સ્ટેશનમાં ગુનો આચરવાનું બાકી રાખ્યું નથી। તેને અત્યાર સુધીમાં આશરે 150થી વધુ ગુના આચર્યા। જોકે ટુ વ્હીલર જ ચોરી કરવા પાછળનું કારણ એવું સામે આવ્યું કે તેની પત્નીની બેવફાઈના લીધે તે આ રવાડે ચડ્યો। તેને તેની પત્નીને ટુ વ્હીલર ભેટમાં આપ્યું। તે ટુ વ્હીલર લઈ પત્ની તેના પ્રેમીને મળવા જતી હતી। તેથી હિતેશને એટલી નફરત થઈ ગઈ કે તે સ્કૂટર ચોર બની ગયો। તે એક જગ્યાએથી ટુ વ્હીલર ચોરી કરતો હતો અને પેટ્રોલ પૂરું થઈ જાય ત્યાં જ બિનવારસી હાલતમાં મૂકીને બીજેથી નવું ટુ વ્હીલર ચોરીને શહેરમાં ફરતો હતો। હિતેશની જો ઇતિહાસ તપાસવામાં આવે તો 100થી પણ વધુ વાર તે બાઇક ચોરીમાં, એક્ટિવા ચોરીમાં પકડાયેલો છે। આમ હિતેશની અમદાવાદ શહેરના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કે ગુજરાત રાજ્યના અન્ય કોઈ પણ જિલ્લા કે શહેરમાં બાઇક ચોરી કરેલ છે કે કેમ એ દિશામાં પણ અત્યારે પૂછપરછ